વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે? આવો વિગતવાર ચર્ચા કરીએ ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના લોકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે, તો 6 ફેબ્રુઆરીથી શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર શરૂ કરવાના છે, તો મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે વ્યાપાર, નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવા રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે કેવી થઈ શકે છે સ્થિતિનું નિર્માણ, આવો વિગતવાર જાણી લઈએ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ ફેબ્રુઆરી મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે. તમારા ચોથા ભાવમાં મંગળ, સૂર્ય, બુધ અને શુક્ર મહિનાની શરૂઆતમાં રહેશે, જે મહિનાના ઉત્તરાર્ધ સુધી તમારા 5મા ભાવમાં ચાલ્યા જશે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રહેવાની સંભાવના છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ ફેબ્રુઆરીનો મહિનો બહુ ચુનૌતીપૂર્ણ રહેવાની પ્રબળ સંભાવના છે, કારણ કે આખો મહિનો રાહુ મહારાજ તમારા 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી તમારી બુદ્ધિ તો તેજ થશે અને તમે કામને આસાનીથી કરી શકશો. પરંતુ અહીં વિરાજમાન રાહુ વચ્ચે વચ્ચે સમસ્યાઓ પણ કરશે અને તમારું ધ્યાન પણ ભટકાવશે. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર આ મહિનો પારિવારિક જીવન માટે મિશ્ર પ્રભાવ લઈને આવવાનો છે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મા ભાવમાં આખો મહિનો રાહુ મહારાજ વિરાજમાન રહેશે, જે તમને ઘણી ઉર્જા આપશે. તમે તમારા પ્રિયતમને ખુશ કરવા માટે ઘણું બધું કરવાનો પ્રયત્ન કરશો અને બહુ કામ પણ કરશો. જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે શનિ તમારા 6થા ભાવમાં આખો મહિનો રહેશે, જે પહેલા આરોગ્ય સમસ્યા આપશે અને પછી એને દૂર પણ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો ઘણી બાબતોમાં અનુકૂળ અને કેટલીક બાબતોમાં મિશ્ર પરિણામો આપી શકે છે. મહિનાની શરૂઆતમાં શુક્ર, મંગળ, બુધ અને સૂર્ય તમારા 3જા ભાવમાં રહેશે, જેના કારણે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે મિત્રો સાથે ઘણો સમય વિતાવશો. ટૂંકી યાત્રાઓની ઘણી શક્યતાઓ રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો શરૂઆતમાં તમારા માટે કેટલાક પડકારો લાવશે, કારણ કે મહિનાના પહેલા ભાગમાં શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ જેવા ગ્રહો તમારા 3જા ભાવમાં રહેશે, જે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે અને તમારા સાથીદારો સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓ માટે જોઈએ તો રાહુ મહિનાની શરૂઆતમાં 4થા ભાવમાં રહેશે અને 4થા ભાવના સ્વામી શનિ આખો મહિનો 5મા ભાવમાં રહેશે. આ મહિનો કૌટુંબિક અશાંતિથી ભરેલો રહેવાની સંભાવના છે. રાહુ આખો મહિનો 4થા ભાવમાં અને શનિ 4થા ભાવના સ્વામી છે. ફેબ્રુઆરી મહિનાના આ પ્રમાણેના ગ્રહ ગોચર તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે સારો રહેશે. તમારા પ્રેમની કસોટી થશે. તમારે વારંવાર પ્રેમની કસોટીમાંથી પસાર થવું પડશે. જો તમારી આર્થિક સ્થિતિ ઉપર દ્રષ્ટિ કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની શક્યતા છે, કારણ કે મહિનાની શરૂઆતમાં 3જા ભાવમાં 4 ગ્રહો હાજર રહેશે, જેના કારણે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સારો રહી શકે છે, પરંતુ તમારે તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે મહિનાના પહેલા ભાગમાં તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનરાશિ, ધનુરાશિની. આ મહિનો ધનુરાશિના લોકો માટે મધ્યમ રૂપથી પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતથી છેલ્લે સુધી 4થા ભાવમાં વક્રી ગુરુ, 7મા ભાવમાં રાહુ, 3જા ભાવમાં અને કેતુ 9મા ભાવમાં બનેલા રહેશે. એના કરતાં વધારે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર મહિનાની શરૂઆતમાં તમારા 2જા ભાવમાં રહેશે. તો મહિનાના ઉત્તરાર્ધ સુધી આ 4 ગ્રહો 3જા ભાવમાં રાહુ સાથે યુતિમાં આવશે. કારકિર્દીના દ્રષ્ટિથી જોઈએ તો આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેવાની સંભાવના છે. 10મા ભાવના સ્વામી બુધ
મહિનાની શરૂઆતમાં અસ્ત અવસ્થામાં બીજા ભાવમાં સૂર્ય, મંગળ અને શુક્રની સાથે વિરાજમાન રહેશે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે. ચોથા ભાવમાં મહિનો શનિ મહારાજ વિરાજમાન રહેશે, જે તમને નિરંતર મહેનત કરવા અને નિયમબદ્ધ થઈ અને નિયમિત રૂપથી અધ્યયન કરવાનો મંત્ર આપશે. આ મહિનો પારિવારિક રીતે તમારા માટે મધ્યમ રહેવાની સંભાવના છે. ચોથા ભાવના સ્વામી ગુરુ આખો મહિનો વક્રી અવસ્થામાં 7મા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી એકાદશ ભાવ, પહેલા ભાવ અને ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. 5મા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં ઉચ્ચ રાશિ મકરમાં વિરાજમાન રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને એમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી એમ તો ઠીકઠાક દેખાઈ રહ્યો છે, કારણ કે કોઈ મોટી સંભાવના નથી. તમે વધારે બીમાર પડો, પરંતુ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે વચ્ચે એવી સ્થિતિ બનાવશે જે તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.